સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક બિલ્ડિંગની પાછળના વિસ્તારમાં ફાયર સેફટી સિસ્ટમ યોગ્ય રીતે કાર્યરત ન હોવાનો અહેવાલ દર્શાવ્યા બાદ તંત્ર હજુ એક કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક બિલ્ડિંગની પાછળના ભાગમાં આવેલ વિસ્તારમાં ફાયર સેફટી સિસ્ટમ યોગ્ય રીતે કાર્યરત નથી, જે અંગેનો અહેવાલ TNN દ્વારા દર્શાવવામાં આવ્યો હતો. તેમ છતાં પણ એક્શનમાં આવી કામગીરી કરવાની મોટી વાતો કરતું તંત્ર હજુ એક કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. જવાબદાર ફાયર અધિકારી અને PIU વિભાગના એન્જિનિયરો એકબીજાને ખોખું આપી રહ્યા છે અને તંત્ર કદાચ કોઈ આગની હોનારત થાય તેની રાહ જોઈ રહ્યું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે. જાડી ચામડીના અધિકારો માત્ર મોટી વાતો કરે છે, પરંતુ નક્કર કામગીરી કરતા નથી તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. આજે પણ આ વિભાગમાં જો આગ લાગે તો તેને પહોંચી વળવા માટે કોઈ યોગ્ય કે ચોક્કસ વ્યવસ્થા નથી. ત્યારે શું આ મામલે વડોદરા ફાયર ઇમરજન્સી વિભાગ કાર્યવાહી કરશે તેવો સવાલ ઊભો થઈ રહ્યો છે. જવાબદાર અધિકારીઓ ક્યાંક પોતાની જવાબદારીથી છટકી રહ્યા છે, તો તેમના વિરોધ કાર્યવાહી થશે કે કેમ એ પણ એક મોટો સવાલ છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.